પ્રકરણ 8 પર્યાવરણ અને વર્તન. વર્તન વ્યક્તિના લક્ષણો અને તેના પર્યાવરણનું સંયુક્ત પરિણામ છે. આપણી આસપાસનું પર્યાવરણ આપણા વિચારો, લાગણીઓ અને વર્તન પર અસર કરે છે. પર્યાવરણ માનવી પર અસર કરે છે અને માનવી પર્યાવરણને અસર પહોંચાડે છે. પ્રવર્તમાન પર્યાવરણની પરિસ્થિતિઓએ વર્તમાન અને ભવિષ્ય માટે અનેક સમસ્યાઓ સર્જી છે. ભૌતિક પર્યાવરણમાં જંગલો અને અન્ય ભૌગોલિક સંપત્તિ જેવા કુદરતી ઉપરાંત શહેરો, રહેઠાણો, બજારો, ઓફિસો અને રેલવે જેવા માનવસર્જિત પર્યાવરણનો પણ સમાવેશ થાય છે. ભૌતિક પર્યાવરણ આપણા વર્તન પર અનેકવિધ રીતે અસર કરે છે. તેમાં ખાસ કરીને ઋતુઓ, હવામાન અને ઉષ્ણતામાનની વિવિધ અસરો જોવા મળે છે. અત્યંત ગરમી, ઠંડી, મધ્યમ ઉષ્ણતામાન, ભેજ, ધુમ્મસ કે વરસાદી વાતાવરણની પણ માનવીના કર્તૃત્વ પર કે સામાજિક વર્તન પર અસર જોવા મળે છે. ઠંડા વાતાવરણ કરતાં ગરમ કે ભેજવાળા વાતાવરણમાં લોકોમાં ઉશ્કેરાટ કે આક્રમકતાનું પ્રમાણ વધુ જોવા મળે છે. ઊંચા તાપમાનમાં બેટ્સમેન વધુ દડા ફટકારે છે, જે બેટ્સમેનનું આક્રમક વર્તન દર્શાવે છે. આંશિક રીતે માનવી જેને માટે જવાબદાર છે તેવા પર્યાવરણીય પ્રદૂષણની માનવ કાર્યો પર વિપરીત અસરો થતી હોય છે. ઘોંઘાટજન્ય પરિસ્થિતિમાં કાર્ય કરવામાં વધારે શારીરિક અને માનસિક શક્તિઓ વપરાય છે. આવી પરિસ્થિતિમાં થાકી જઈએ, ચીડિયા બની જઈએ છીએ, તેમજ આપણી પ્રતિક્રિયાઓ અસાધારણ બની જતી હોય છે. આ બાબતો નિર્દેશ કરે છે કે કુદરતી પર્યાવરણ આપણા માટે ખૂબ જ ઉપકારક છે, જેથી પર્યાવરણની ગુણવત્તા જાળવવા માટેના પ્રયાસો કરવા જોઈએ. પ્રસ્તુત પ્રકરણમાં માનવી પર્યાવરણનો સંબંધ અને તેના ઘટકો, પર્યાવરણ અંગેના પ્રતિમાનો, માનવ વર્તન પર પર્યાવરણની અસર, માનવ વર્તનની પર્યાવરણ પર અસરો તેમજ પર્યાવરણને બચાવવાના ઉપાયોની વિગતે સમજૂતી મેળવીશું. માનવી પર્યાવરણનો સંબંધ અને તેના ઘટકો. મેન એન્વાયરમેન્ટ રિલેશનશિપ એન્ડ ઇટ્સ ફેક્ટર્સ. પહેલું, માનવ પર્યાવરણનો સંબંધ. મેન એન્વાયરમેન્ટ રિલેશનશિપ. પર્યાવરણનું મનોવિજ્ઞાન કુદરતી અને માનવસર્જિત ભૌતિક વાતાવરણ અને મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓ વચ્ચેના પારસ્પરિક સંબંધો સાથે સંકળાયેલું છે. આ પારસ્પરિક સંબંધો બે પારસ્પરિક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા છે, જેમાં પર્યાવરણ માનવ વર્તન પર અસર કરે છે અને માનવ વર્તન પર્યાવરણને અસર પહોંચાડે છે. આપણે ભૌતિક વિશ્વની ચર્ચા કરતા હોઈએ ત્યારે તેમાં આપણી આસપાસની ભૌતિક વાસ્તવિકતાઓ તેમજ સાંસ્કૃતિક બાબતોનો પણ સમાવેશ થતો હોય છે. આપણી આસપાસ થતો ઘોંઘાટ, તાપમાન, હવા અને પાણીની ગુણવત્તા તેમજ આપણે જે ખોરાક લઈએ છીએ તેનું પોષણ મૂલ્ય અને બીજા કેટલાક પદાર્થો કે વસ્તુઓ, આ બધું જ આપણી આસપાસના વિશ્વને રચે છે. આપણી આસપાસના સામાજિક પર્યાવરણમાં માતા પિતા તેમજ અન્ય વ્યક્તિઓ દ્વારા મેળવાતા સામાજિક ઉદ્દીપનો, સમવયસ્કોના મનોવલણો, વિવિધ પડકારો વગેરેનો સમાવેશ થાય છે. સાંસ્કૃતિક પર્યાવરણમાં સાહિત્ય રચનાઓ, કલા કારીગરી, તાજમહલ અને અક્ષરધામ જેવી વિશિષ્ટ સ્થાપત્ય રચનાઓ જેવી માનવસર્જિત મૂર્ત અને અમૂર્ત સામગ્રીનો સમાવેશ થાય છે. મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓમાં વિચારણા, કલ્પના, સ્મૃતિ, તર્ક, પ્રેરણા, લાગણી, આવેગ તેમજ શિક્ષણ જેવી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. વિચારો, લાગણીઓ, પ્રત્યક્ષીકરણો, મનોવલણો પ્રત્યેના કાર્યો તેમજ અન્ય મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓને વ્યાપક અર્થમાં વર્તન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે પર્યાવરણ એક એવો વિષય છે કે જે ભૂગોળ, સ્થાપત્ય, નગર આયોજન જેવી વિવિધ વિદ્યાશાખાઓ સાથે સંબંધ ધરાવે છે, જેથી ખરા અર્થમાં પર્યાવરણને બહુવિદ્યાકીય ક્ષેત્ર ગણાવી શકાય. બીજું, પર્યાવરણ અને વર્તન વચ્ચેનો સંબંધ દર્શાવતા ઘટકો. પર્યાવરણ અને વર્તન વચ્ચેના સંબંધને નીચેની આકૃતિમાં દર્શાવેલ મુખ્ય ઘટકો દ્વારા સમજાવી શકાય. પહેલું, ભૌતિક પર્યાવરણ. બીજું, સામાજિક પર્યાવરણ. ત્રીજું, પર્યાવરણ અંગેની અભિમુખતા. ચોથું, પર્યાવરણીય વર્તન. પાંચમું, વર્તનના પરિણામો. પહેલું, માનવ પર્યાવરણના સંબંધના ઘટકો.
ઉપરયુક્ત આકૃતિમાં દર્શાવેલ માનવ પર્યાવરણ સંબંધના મુખ્ય 5 ઘટકોનું વર્ણન નીચે પ્રમાણે છે. પહેલું, ભૌતિક ઘટકો. ફિઝિકલ ફેક્ટર્સ. ભૌતિક પર્યાવરણમાં આબોહવા, ક્લાઇમેટ, ઉષ્ણતામાન, ટેમ્પરેચર, વરસાદ, અન્ય વનસ્પતિઓ, વન્ય પશુ પક્ષીઓ જેવા કુદરતી પર્યાવરણના ઘટકોનો સમાવેશ થાય છે. બીજું, સામાજિક સાંસ્કૃતિક ઘટકો. સોશિયો કલ્ચરલ ફેક્ટર્સ. સામાજિક સાંસ્કૃતિક પર્યાવરણમાં ધોરણો, રિવાજો, મનોવલણો, પૂર્વગ્રહો, માન્યતાઓ તેમજ સામાજિકરણની પ્રક્રિયાઓ જેવા બધા જ સાંસ્કૃતિક ઘટકોનો સમાવેશ થાય છે. ત્રીજું, પર્યાવરણીય અભિમુખતાના ઘટકો. એન્વાયરમેન્ટલ ઓરિએન્ટેડ ફેક્ટર્સ. લોકોની પોતાની આસપાસના પર્યાવરણ અંગેની માન્યતાઓ સાથે પર્યાવરણીય અભિમુખતા સંકળાયેલ હોય છે. ચોથું, પર્યાવરણીય વર્તનના ઘટકો. એન્વાયરમેન્ટ રિલેટેડ બિહેવિયરલ ફેક્ટર્સ. પર્યાવરણીય વર્તનમાં ઘટકોમાં લોકો પોતાની સામાજિક આંતરક્રિયાઓ દરમિયાન પર્યાવરણનો જ ઉપયોગ કરે છે. તેનો પર્યાવરણીય વર્તનના ઘટકોમાં સમાવેશ થાય છે. પાંચમું, વર્તનોની નીપજના ઘટકો. ફેક્ટર્સ રિગાર્ડિંગ બિહેવિયરલ પ્રોડક્ટ્સ. લોકો દ્વારા બનેલા રહેઠાણો, શહેરો, નગરો, બંધો તેમજ વાતાવરણીય પરિવર્તન, ક્લાઇમેટ ચેન્જ વગેરેને વર્તનોની નીપજ અંગેના ઘટકો તરીકે ઓળખવામાં આવે છે. ઉપર દર્શાવેલ પર્યાવરણના 5 ઘટકો વચ્ચે પરસ્પર આંતરક્રિયાઓ થતી હોય છે. તે લાંબા ગાળાના મનોસામાજિક અને પર્યાવરણીય પરિણામો નિર્ધારિત કરે છે, જે નીચે પ્રમાણે છે. પહેલું, માનવ પર્યાવરણ વચ્ચેના સંબંધો અંગેનો વૈશ્વિક દ્રષ્ટિકોણ. બીજું, પર્યાવરણ અંગેનો ખ્યાલ અને પ્રત્યક્ષીકરણ. ત્રીજું, અંગત અવકાશ, ભૌગોલિક હદ કે વિસ્તાર, ભીડ અને પર્યાવરણીય તણાવો અંગેના અનુભવો. આ 3 પરિબળો પર્યાવરણના મનોવિજ્ઞાનના ક્ષેત્રની રચના કરે છે. પ્રસ્તુત પ્રકરણના આગળના મુદ્દાઓમાં આમાંના કેટલાક ખ્યાલોની ચર્ચા કરીશું, પરંતુ તે પહેલા વિવિધ સંસ્કૃતિઓમાં માનવ પર્યાવરણ વચ્ચેના ખ્યાલો કેવી રીતે વિકસે છે તે અંગેના જુદા જુદા દ્રષ્ટિકોણોને સમજવા જરૂરી છે. આ સંદર્ભમાં 3 મહત્વના ખ્યાલોને ધ્યાનમાં લેવા જોઈએ. પહેલું, માનવ જીવન કુદરત પર આધારિત છે અને પર્યાવરણીય પ્રભાવથી નિયંત્રિત થાય છે. કુદરતનો હંમેશા આપણે ડર રાખીએ છીએ. બીજું, માનવ જીવન કુદરતનું અવિભાજ્ય અંગ છે, તેમજ માનવ જીવન અને કુદરતના સંવાદી સંબંધ દ્વારા સૃષ્ટિ રચાય છે. ત્રીજું, માનવી કુદરતથી પર છે અને તે પર્યાવરણને નિયંત્રિત કરે છે. ભારતીય સંસ્કૃતિમાં માનવ અને પર્યાવરણના સંબંધોને પ્રતિકાત્મક સ્વરૂપે જોવામાં આવે છે, જેમાં માનવી સમગ્ર સૃષ્ટિનો એક ભાગ છે. તેના મહત્વના લક્ષણો નીચે પ્રમાણે છે. માનવી કુદરત કરતા ચઢિયાતો નથી અને તેને કુદરતનો દુરુપયોગ કરવાનો કોઈ અધિકાર નથી. માનવ કુદરત વચ્ચેના સંબંધો અને સૃષ્ટિની સમગ્રતા મહત્વના છે. ભારતીય વિચારસરણી વિશ્વ સંબંધિત બધી જ બાબતો સાથે સંબંધ ધરાવે છે. માનવી અને કુદરત વચ્ચેના સુમેળનું ખૂબ જ મહત્વ છે. સજીવના બધા જ સ્વરૂપો અને તેના આંતરજોડાણોને માન્ય રખાયા છે. માનવ જીવન પર વૈશ્વિક ગતિશીલ વ્યવસ્થાનું આવરણ છે. તે માનવ, પ્રકૃતિ અને વિશ્વને અખંડ સ્વરૂપે દર્શાવે છે. માનવી અને અન્ય જીવસૃષ્ટિ ભાગીદારો છે. બીજું, પર્યાવરણ અંગેના પ્રતિમાનો. મોડેલ્સ ઓફ એન્વાયરમેન્ટ. 1. કર્ટ લેવિનનું પર્યાવરણ અંગેનું પ્રતિમાન. કર્ટ લેવિન મનોવૈજ્ઞાનિક પર્યાવરણ અને ભૌગોલિક પર્યાવરણને જુદા પાડે છે. કર્ક લેવિને વ્યક્તિ અને પર્યાવરણ વચ્ચેના સંબંધને સ્પષ્ટ કરવા માટે જીવન અવકાશ, લાઈફ સ્પેસ નો ખ્યાલ આપ્યો છે. લેવિનના મત પ્રમાણે જીવન અવકાશ એ વ્યક્તિના વર્તન, બિહેવિયર બી ને નક્કી કરતી સમગ્ર મનોવૈજ્ઞાનિક વાસ્તવિકતા છે. જીવન અવકાશ, લાઈફ સ્પેસ એલ માં પર્યાવરણમાં હાજર રહેલ દરેક એવી બાબત એન્વાયરમેન્ટ ઈ નો સમાવેશ થાય છે જે વ્યક્તિના વર્તન પર અસર કરે છે. આ પર્યાવરણ ઈમાં વ્યક્તિ પર્સન પી ની આસપાસ ભૌતિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક ઘટકો જેવી દરેક બાબતોનો સમાવેશ થાય છે.
લેવિન પર્યાવરણની વચ્ચે રહેલ વ્યક્તિ પી ને જીવન અવકાશ કહે છે. આમ બી ઇઝ ઇક્વલ ટુ એફ ઇન બ્રેકેટ એલ ઇઝ ઇક્વલ ટુ એફ ઇન બ્રેકેટ પી ઈ, જ્યાં ઈ પર્યાવરણ એન્વાયરમેન્ટ, એફ કાર્ય ફંક્શન અને પી વ્યક્તિ પર્સન છે. જે ભૌતિક વાતાવરણ પ્રત્યક્ષ અસર કરતું ન હોય તેને કર્ટ લેવિન બાહ્ય વિસ્તાર કહે છે. પરંતુ આ બાહ્ય વિસ્તાર વ્યક્તિની મનોવૈજ્ઞાનિક વાસ્તવિકતાઓને અસર કરી શકે છે. દાખલા તરીકે, વર્ગમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હોય ત્યારે એવા સમાચાર મળે કે શહેર કે નગરના ગીચ વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયો. આ સમાચારની વિદ્યાર્થી કે શિક્ષકના મનોવૈજ્ઞાનિક વાસ્તવિકતા પર કોઈ અસર થતી નથી, પરંતુ ટ્રાફિકમાં પ્રિન્સિપલ સાહેબ ફસાયા છે અને હવે પછી તેમનો તાસ છે, તો આ સમાચારની વિદ્યાર્થી અને શિક્ષકની મનોવૈજ્ઞાનિક વાસ્તવિકતા પર જુદી જુદી અસર થઈ શકે છે. બીજું, બ્રોનફેન-બ્રેનરનું પર્યાવરણ અંગેનું પ્રતિમાન. બ્રોનફેન-બ્રેનર પર્યાવરણ પરિસર અંગે જુદો અભિગમ ધરાવે છે. બ્રોનફેન-બ્રેનરે પંખીના માળાની જેમ રચાયેલા પર્યાવરણને તેના ક્રમ પ્રમાણે 5 તંત્રો સિસ્ટમ્સના ખ્યાલ દ્વારા સમજાવવાનો પ્રયાસ કરેલ છે, જે નીચે મુજબ છે. એ. સૂક્ષ્મતંત્ર માઇક્રોસિસ્ટમ. વ્યક્તિ જેમાં જીવે છે તે તેનું સૂક્ષ્મતંત્ર છે, જેમાં વ્યક્તિનું કુટુંબ, સમવયસ્કો, શાળા અને પાડોશી જેવા ઘટકોનો સમાવેશ થાય છે. આ તંત્રમાં મોટાભાગની આંતરક્રિયાઓ માતા પિતા, સમવયસ્કો અને મિત્રો સાથે થતી હોય છે. બી. અનુભવ તંત્ર મેસોસિસ્ટમ. આ તંત્રમાં વિવિધ સૂક્ષ્મ તંત્રો સમાયેલા હોય છે. દાખલા તરીકે, બાળકના કૌટુંબિક અનુભવોની તેના મિત્રો કે શિક્ષકો સાથેની આંતરક્રિયાઓ પર અસર થઈ શકે છે. ભગ્ન કુટુંબના બાળકો તેમના મિત્રો સાથેના સમાયોજનમાં મુશ્કેલી અનુભવે છે. સી. બાહ્યતંત્ર એક્સોસિસ્ટમ. આ તંત્ર વ્યક્તિની બહુ નિકટ ન હોય તેવી પરિસ્થિતિઓના અનુભવની તેની નજીકની વ્યક્તિઓ પર થતી અસરોનો નિર્દેશ કરે છે. દાખલા તરીકે, વ્યક્તિના કાર્યસ્થળે થયેલ અનુભવની અસર બાળક કે પત્ની સાથેની આંતરક્રિયા પર થાય છે. ઓફિસમાં ઉપરી અધિકારી સાથે થયેલ વિવાદને કારણે વ્યક્તિ ઘેર આવીને પત્ની કે બાળક પર ગુસ્સો ઉતારે છે. ડી. સાંસ્કૃતિક તંત્ર મેક્રોસિસ્ટમ. આ તંત્ર વ્યક્તિ જે સંસ્કૃતિમાં રહે છે તેની સાથે સંકળાયેલ છે. સંસ્કૃતિમાં માન્યતાઓ, મૂલ્યો, રિવાજો વગેરેનો સમાવેશ થાય છે, જેને સમાજના મોટાભાગના લોકો અનુસરતા હોય છે. ઈ. કાળક્રમ તંત્ર ક્રોનોસિસ્ટમ. કાળક્રમ તંત્રમાં એવી વર્તન ભાતોનો સમાવેશ થાય છે જે સામાજિક, ઐતિહાસિક, સોશિયો હિસ્ટોરિકલ સંદર્ભમાં જીવન પર્યંત થતા પરિવર્તનોની પ્રતિક્રિયાઓ સાથે સંકળાયેલ છે. દાખલા તરીકે, વ્યક્તિ યુવાન હોય ત્યારે ઉદ્યમી અને આશાવાદી હોય છે, પરંતુ ઉંમર વધતા તેની પ્રવૃત્તિઓ અને મહત્વાકાંક્ષામાં ઘટાડો થતો હોય છે. માનવ વર્તન પર પર્યાવરણની અસરો એન્વાયરમેન્ટલ ઇફેક્ટ્સ ઓન હ્યુમન બિહેવિયર. માનવ જીવન પર પર્યાવરણની પોષક તેમજ ઘાતક બંને પ્રકારની અસરો જોવા મળે છે. માનવ ઇતિહાસમાં જોવા મળે છે કે લોકોમાં પૂર, ધરતીકંપ તેમજ અન્ય કુદરતી આપત્તિઓનો ભય રહે છે. સાંપ્રત સમયમાં ટેકનોલોજીના ક્ષેત્રે થઈ રહેલ પ્રગતિએ પર્યાવરણના કેટલાક જોખમો ઊભા કર્યા છે, જે માનવસર્જિત છે, જેને પર્યાવરણીય તણાવો તરીકે ઓળખવામાં આવે છે. આપણે આ તણાવોને પહોંચી વળવા માટે માર્ગો શોધવા પડશે. પર્યાવરણીય તણાવો અનેક છે. અહીં આપણે ઘોંઘાટનું પ્રદૂષણ, નોઇઝ પોલ્યુશન, હવાનું પ્રદૂષણ, એર પોલ્યુશન અને ભીડ, ગીચતા, ક્રાઉડિંગ, ડેન્સિટીની સમજૂતી મેળવીશું. પહેલું, ઘોંઘાટનું પ્રદૂષણ, નોઇઝ પોલ્યુશન. ઔદ્યોગિક અને ટેકનોલોજીના ક્ષેત્રે થયેલ પ્રગતિએ ઘોંઘાટના પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો કર્યો છે. બિનજરૂરી, અણગમતા કે વ્યક્તિ પર નિષેધક અસર કરતા અવાજો ઘોંઘાટ તરીકે ઓળખવામાં આવે છે. ઘોંઘાટની અસર આનંદદાયક હોતી નથી. ઘોંઘાટ વિક્ષેપ પહોંચાડતી વાતાવરણની ઘટના છે. ઘોંઘાટથી ઉત્પન્ન થતો વિક્ષેપ મનોવૈજ્ઞાનિક સ્વરૂપનો હોય છે. ઘોંઘાટથી ઉત્પન્ન થયેલ વિક્ષેપને આવેગિક ઉત્તેજનાનું પાસું હોય છે.
જો ઘોંઘાટ અત્યંત વિક્ષેપકારક હોય તો આપણે તેનાથી ઉશ્કેરાઈ પણ જઈએ છીએ. તેથી ઘોંઘાટની સમસ્યા મનોવૈજ્ઞાનિક સ્વરૂપની ગણાય છે. આ રીતે જોઈએ તો એવો કોઈ પણ અવાજ કે જેનાથી વ્યક્તિને અણગમો થાય તેને ઘોંઘાટ કહી શકાય. સંગીત પણ કેટલીક વ્યક્તિઓ માટે ઘોંઘાટ બની શકે. દાખલા તરીકે પોપ કે રોક મ્યુઝિક કેટલા લોકો માટે ઘોંઘાટ બની શકે છે. અવાજનું પ્રદૂષણ પ્રતિકૂળ શારીરિક અને માનસિક અસરો ઉત્પન્ન કરે છે. તે વ્યક્તિમાં તીવ્ર ઉત્તેજના, એરોઝિયલ, તણાવ, ધ્યાનની એકાગ્રતામાં વિક્ષેપ, વાંચન શક્તિમાં ઘટાડો તેમજ કર્તૃત્વમાં ઘટાડા જેવી પરિસ્થિતિઓ સર્જે છે. ઘોંઘાટની પ્રતિકૂળ અસરો મોટે ભાગે ઘોંઘાટની તીવ્રતા, અવાજની અપેક્ષિતતા તેમજ વ્યક્તિની ગ્રહણ શક્તિ પર આધાર રાખે છે. જે લોકો ખૂબ જ ઘોંઘાટયુક્ત વાતાવરણમાં રહેતા હોય તેઓની શારીરિક અને માનસિક શક્તિઓ વધુ વપરાતી હોય છે. આ પરિસ્થિતિને લીધે કાર્યોમાં વધારાની શક્તિ વપરાવાને કારણે તેઓ જલ્દી થાકી જતા હોય છે. આસપાસના અવાજનું અપ્રિય અવાજ તરીકેનું મૂલ્યાંકન એ ઘોંઘાટનું મુખ્ય કારણ છે. અચાનક કે અણધાર્યા થતા અવાજો કે અવાજ પ્રત્યેની પ્રતિકૂળ પ્રતિક્રિયાઓનું બીજું મુખ્ય કારણ છે. સવારમાં થતા પંખીઓના કલરવ જેવા હળવા, નિયમિત, અપેક્ષિત કે આગાહીક્ષમ અવાજો પ્રત્યે સહેલાઈથી અનુકલન સાધી શકાય છે. વ્યક્તિને એવું લાગે કે તે આવા ઘોંઘાટયુક્ત અવાજો પ્રત્યે નિયંત્રણ સાધી શકે તેમ છે. ત્યારે ઘોંઘાટની પ્રતિકૂળ અસરોમાં ઘટાડો થતો હોય છે. એવું પણ જોવા મળે છે કે એરપોર્ટ કે રેલવે સ્ટેશન હોય તેવા વિસ્તારોમાં રહેતા લોકોમાં સતત વિમાનો કે ટ્રેનોના આવન જાવનને લીધે થતા મોટા અવાજો સ્મૃતિલોપ, બહેરાશ કે લોહીનું ઊંચું દબાણ જેવી પરિસ્થિતિઓ સર્જે છે. બીજું, હવાનું પ્રદૂષણ, એર પોલ્યુશન. હવા પૃથ્વી પરના જીવંત પ્રાણી માટે ખૂબ જ મહત્વનું પર્યાવરણીય ઘટક છે. જીવંત પ્રાણી માટે ખોરાક અને પાણી કરતાં હવાનું ઘણું મહત્વ છે. આથી જીવવા માટે સ્વચ્છ અને તાજી હવા જરૂરી છે. જ્યારે કોઈ પણ કારણસર હવા પ્રદૂષિત થાય ત્યારે તે સ્વાસ્થ્ય માટે વિવિધ પ્રકારના જોખમોનું કારણ બને છે. મોટે ભાગે માનવસર્જિત ઘટનાઓથી હવાનું પ્રદૂષણ ઉદ્ભવતું હોય છે. શહેરો અને તેની આસપાસના વિસ્તારોમાં કારખાનાઓ અને વાહનોમાંથી નીકળતા ધુમાડા, કોલસી, તમાકુ બળવાથી નીકળતા ધુમાડા અને હવામાં તરતા રજકણોને લીધે હવાનું ભારે પ્રદૂષણ થાય છે. પરિણામે શહેરીજનોના શ્વાસમાં કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ જેવા ઝેરી વાયુઓ અને શીશાના ઝેરી સંયોજનો જાય છે. પરિણામે શ્વસનતંત્રના રોગો, ચામડી પર બળતરા, કેન્સર અને અન્ય બીમારીઓ થાય છે. એક સમયે વિશ્વમાં એવા શહેરો હતા જે તેની અજોડતા અને સ્વચ્છ હવા માટે ખૂબ જ જાણીતા હતા. હવે આ શહેરો પણ હવાના પ્રદૂષણથી સતત એવા ઘેરાવા લાગ્યા છે કે જેને લીધે વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવી પડે, તેટલે અંશે સ્વાસ્થ્ય બગડે અને ક્યારેક મૃત્યુ પણ થાય. દાખલા તરીકે આર્જેન્ટિનાની રાજધાની લ્યુએન્સ એરિસ, કોલોરાડોની રાજધાની ડેનવર, સ્પેનની રાજધાની મેડ્રિડ તેમજ ઇટાલીની રાજધાની રોમ જેવા શહેરો વર્તમાનમાં તેમની સ્વચ્છ હવાવાળા નગરો તરીકેની પ્રતિષ્ઠા ગુમાવી રહ્યા છે. ભારતમાં ભોપાલ, બેંગ્લોર, ચંદીગઢ જેવા શહેરો નક્કામાં ધુમાડાથી ખૂબ જ પ્રદૂષિત શહેરો બન્યા છે. વર્તમાન સમયમાં સિંગાપોર અને કુઆલાલુમ્પુર જેવા ખૂબ જ ઓછા શહેરો છે જે વિશ્વ સ્તરે હજી હવા પ્રદૂષણથી મુક્ત છે. ત્રીજું, ભીડ, ગીચતાનું પ્રદૂષણ, પોલ્યુશન ઓફ ક્રાઉડિંગ, ડેન્સિટી. મર્યાદિત જગ્યામાં ઘણા બધા લોકો રહેતા હોય ત્યારે ભીડ થાય છે. પ્રાણીઓ પરના ભીડ અંગેના આરંભના અભ્યાસોમાં જોવા મળ્યું હતું કે ભીડને કારણે પ્રાણીઓમાં માંદગી અને રોગનું પ્રમાણ વધુ હતું. માનવી પરના ગીચતા અંગેના અભ્યાસોમાં જોવા મળ્યું હતું કે ગીચતા માત્ર વ્યક્તિત્વ વર્તન પર જ નહીં પરંતુ સામાજિક જીવનની ગુણવત્તા પર પણ અસર કરે છે. દાખલા તરીકે 10 ફૂટ બાય 10 ફૂટના રૂમમાં 7 થી 8 વ્યક્તિઓ રહેતી હોય ત્યારે તેઓના આંતરવ્યક્તિક સંબંધો પર માઠી અસરો થતી હોય છે. તેઓની પ્રવૃત્તિઓમાં આક્રમકતા જોવા મળે છે. મદદ કરવાના વર્તનમાં ઘટાડો થાય છે તેમજ પીછેહટના લક્ષણો જોવા મળે છે.
ભીડને લીધે આવી અનેકવિધ નિષેધક અસરો જોવા મળે છે. ભીડ એ વ્યક્તિલક્ષી રીતે મોટી સમસ્યા છે. ઘણા સંશોધકોના મંતવ્ય મુજબ જકડાઈ જવાની વ્યક્તિલક્ષી લાગણીના સંદર્ભમાં ભીડ શબ્દનો ઉપયોગ થાય છે. કેટલાક લોકો ભૌતિક ગીચતા ફિઝિકલ ડેન્સિટી ને ભીડ તરીકે જોતા નથી. તેથી કોઈ એક સ્થળે ઘણા લોકો ભેગા થતા હોય તે માટે ગીચતા અને એકબીજાની બહુ પાસે હોવાથી ધક્કામુક્કીનો અનુભવ થતો હોય તે માટે ભીડ એવા બે શબ્દો ટર્મ્સનું પ્રયોજન કરવું આવશ્યક છે. ગીચતા એ દર ચોરસ ફૂટે વ્યક્તિઓની ચોક્કસ સંખ્યાનો નિર્દેશ કરે છે. ભીડ એ વ્યક્તિઓની એકબીજાની અડોઅડ હોવાની સ્થિતિનો નિર્દેશ કરે છે. ગીચતામાં સંઘ કે જૂથ ભાવના વધુ જોવા મળે છે, જ્યારે ભીડમાં આવી ભાવના જોવા મળતી નથી. ભારત અને વિદેશોમાં થયેલા અભ્યાસો દર્શાવે છે કે ભીડની વ્યક્તિના કાર્યકર્તૃત્વ પર, આંતરવ્યક્તિત્વ સંબંધો પર તેમજ તેના શારીરિક માનસિક સ્વાસ્થ્ય પર નિષેધક અસર પડે છે. ભીડમાં લોકો સામાન્ય રીતે લક્ષ્ય પ્રાપ્તિમાં અવરોધ, અનુચિત હસ્તક્ષેપ તેમજ માનસિક અને શારીરિક બેચેની અનુભવે છે. ગીચતા મોટે ભાગે સામાજિક વર્તનને અસર કરે છે. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ કે રેલવે સ્ટેશનના પુલ પર દરેક વ્યક્તિ પોતાના રસ્તા શોધવામાં વ્યસ્ત હોય છે. ત્યાં આપણને અપરિચિત કે પરિચિત વ્યક્તિને પણ મળવાનું મન થતું નથી. ગીચતાની પરિસ્થિતિમાં આપણે લોકો સાથે વાતચીત કરવાનું કે મળવાનું ટાળીએ છીએ. આવી પરિસ્થિતિમાં દરેક વ્યક્તિ પોતાની જાતને બીજી વ્યક્તિથી મુક્ત રાખવા ઈચ્છે છે અને મળવાનું નિવારી શકાય તેમ ન હોય તો લોકો વાતચીત ટૂંકાવતા હોય છે. માનવ વર્તનની પર્યાવરણ પર અસર. ઇમ્પેક્ટ ઓફ હ્યુમન બિહેવિયર ઓન એન્વાયરમેન્ટ. પર્યાવરણના મનોવિજ્ઞાનની વ્યાખ્યા વર્તન અને ભૌતિક બાબતોની આંતરક્રિયાના સંદર્ભમાં આપવામાં આવે છે. આ આંતરક્રિયા દ્વિમાર્ગી છે. પર્યાવરણની આપણા વર્તન પર અસર થાય છે અને આપણું વર્તન પર્યાવરણને અસર પહોંચાડે છે. અહીં આપણે માનવ પ્રવૃત્તિઓની પર્યાવરણ પર થતી અસરોની સમજૂતી મેળવીશું. માનવી જે વાતાવરણમાં રહે છે તેની તેના વર્તન પર સૂક્ષ્મ છતાં ક્રમિક રીતે અસરો વધતી જાય છે. કોઈ વ્યક્તિ કાર ચલાવતી હોય, પરફ્યુમ છાંટતી હોય, રસોઈ બનાવતી હોય કે કચરો કાઢતી ત્યારે તેની પર્યાવરણ પર અસર થાય છે. વ્યક્તિગત રીતે કોઈ પણ કાર્ય કરતા હોઈએ ત્યારે પર્યાવરણની ગુણવત્તા પર ખૂબ સૂક્ષ્મ પરંતુ તત્કાલિક અસર થતી હોય છે. પૃથ્વી પર રહેતા અબજો લોકો એક યા બીજી રીતે પર્યાવરણને ખરાબ અસર પહોંચાડતા રહે તો સરવાળે પર્યાવરણમાં નોંધપાત્ર રીતે પ્રદૂષણ થશે. આ પ્રદૂષણની આપણા જીવન પર પ્રતિકૂળ અસરો જોવા મળશે, જેથી સમગ્ર વિશ્વમાં પ્રત્યેક વ્યક્તિએ લાંબે ગાળે ગંભીર ભયનો સામનો કરવો પડશે, જે જીવનને આધાર આપે છે તેમજ જીવનને આગળ ધપાવે છે. એવા પર્યાવરણમાં માનવ પ્રવૃત્તિઓથી અપરિવર્તનશીલ અને હાનિકારક ફેરફારો થઈ રહ્યા છે. માનવ વર્તનની પર્યાવરણ પર નીચે મુજબ અસર થાય છે. પહેલું, કુદરતી સંસાધનોનો દુરુપયોગ. મિસયુઝ ઓફ નેચરલ રિસોર્સિસ. પર્યાવરણમાંથી કુદરતી રીતે પ્રાપ્ત થતી સંપત્તિની ચોક્કસ મર્યાદાઓ છે. હવા, પાણી, ખોરાક, બળતણ વગેરે તમામ પદાર્થો પર્યાવરણ દ્વારા માનવજાતને મળેલ અનમોલ ભેટ છે. માનવ જીવનના અસ્તિત્વને ટકાવી રાખવા માટે તેનો યોગ્ય ઉપયોગ અને સંગ્રહ ખૂબ જ જરૂરી છે. મોટે ભાગે આપણું વર્તન પર્યાવરણ માટે અનિચ્છનીય હોય છે. આપણી પ્રવૃત્તિઓ અને ક્રિયાઓથી થનાર નુકસાનને ધ્યાનમાં લીધા વિના આપણે એવું વર્તન કરતા હોઈએ છીએ જે પર્યાવરણની વિરુદ્ધનું અને આપણા અસ્તિત્વ માટે જોખમી બને છે. બીજું, નકામો કચરો. વેસ્ટ એન્ડ ગાર્બેજ. માનવ પ્રવૃત્તિઓથી મોટે ભાગે ગટરના ગંદા પાણીથી લઈને કચરા સુધીની કક્ષાના બિનજરૂરી અને નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે. મ્યુનિસિપાલિટી તથા સરકારી એકમો માટે ગંદુ પાણી અને નકામા કચરાના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા કરવી તે ગંભીર સમસ્યા બની રહી છે. આપણે જાણીએ છીએ કે ગટરોનું ગંદુ પાણી નિર્ભયપણે નદીઓમાં છોડવામાં આવતું હોય છે, જે પાણીના પ્રદૂષણની ગંભીર સમસ્યાઓ સર્જે છે. આમ કરવાથી નદીનું પાણી માનવ વપરાશ માટે અયોગ્ય બને છે. આપણને એ વાતનું દુઃખ થાય છે કે
મોટાભાગની નદીઓમાં પાણી માનવ વપરાશ માટે લાયક રહ્યા નથી. રોજબરોજ આપણે જે કચરો ઉત્પન્ન કરીએ છીએ તેને લીધે વધતી સમસ્યાઓના ઉપાયો સરળ નથી. કેટલાક કચરાનો કુદરતી રીતે નાશ થઈ શકે છે, જ્યારે પ્લાસ્ટિકની કોથળીઓ જેવી વસ્તુઓનો નાશ થઈ શકતો નથી. નક્કામાં કાગળ, કાચ, પ્લાસ્ટિક અને ધાતુ પર પુનઃ પ્રક્રિયા રિસાયકલિંગ કરી તેને પુનઃ ઉપયોગમાં લેવા એ પર્યાવરણની જાળવણી માટે ખૂબ જ વિધાયક બાબત છે. આ કાર્ય માટે લોકોમાં વિધાયક અભિગમ વિકસે તેમજ પર્યાવરણીય અભિમુખ એટલે કે પ્રો એન્વાયરમેન્ટલ પ્રવૃત્તિઓમાં તેઓ સહભાગી બને તે માટેના સઘન પ્રયત્નો કરવા જોઈએ. ત્રીજું, ગંદકી. જાહેર સ્થળો અને રસ્તાઓ પર ગંદકી કરવા માટે વિવિધ લોકોની ગંદી કે વિકૃત ટેવો પણ જવાબદાર હોય છે. દાખલા તરીકે, જ્યાં ત્યાં થૂકવું કે પાનની પિચકારી મારવી, ખુલ્લામાં નાક સાફ કરવું, કોગળા કે ઉલટી કરવી, રસ્તા ઉપર જ નહાવું, વાસણો માંજવા કે કપડાં ધોવા, જાહેર જગ્યાઓએ ઘરની વસ્તુઓને કે રિપેર કરવા આપેલ સાધનોને સાફ કરવા અને તેનો ગંદો કચરો ત્યાં જ નાખવો, તૈયાર નાસ્તાની લારીવાળા કે શેરડીના રસ કે જ્યુસની લારીવાળા દ્વારા રસ્તા પર જ પેપર ડીશો, શેરડીના કૂચા કે ફળના છોતરા નાખવા, એક જ જગ્યાએ ખૂબ પાણી ઢોળીને કાદવ કરવો, તેમજ ઢોરોના માલિકો દ્વારા ઢોરોને રખડતા મૂકવા, જેને પરિણામે ઢોરો દ્વારા જાહેર સ્થળોએ કે રસ્તા પર છાણમૂત્ર દ્વારા ગંદકી ફેલાતી હોય છે. આવી ગંદકી ફેલાવતી વખતે જાણે કે સ્વચ્છતા અથવા સ્વાસ્થ્ય જાળવવા માટે પોતાની કોઈ જવાબદારી જ ન હોય એ રીતે લોકો વર્તે છે. પોતાને હોશિયાર માનતા કેટલાક લોકો પોતાનું આંગણું સ્વચ્છ રાખતા હોય છે. પોતાનો બધો જ ગંદો કચરો ચૂપચાપ પડોશીના આંગણામાં નાખી આવે છે અને પોતે સ્વચ્છ હોવાનો દોડ કરે છે. તેઓ તે સમજતા નથી કે પડોશમાં આવી ગંદકી ફેલાવવાથી પોતે એમાંથી બચી શકતા નથી. જો આ સમસ્યાઓનો ઝડપથી ઉકેલ નહીં આવે તો આ વિશ્વભાવી પેઢીઓ, વંશજો માટે જીવવા લાયક રહેશે નહીં. આવો ભય માનવ વસ્તીની વૃદ્ધિ, જુદી જુદી વસ્તુઓનો વધુ પડતો ઉપયોગ તેમજ કુદરતી સ્ત્રોતોના સંગ્રહના અભાવે ઊભો થાય છે. વિશ્વને પર્યાવરણીય આપત્તિમાંથી બચાવવા માટે સમાજમાં મનોવૈજ્ઞાનિકોની ભૂમિકા મહત્વની રહેશે. પર્યાવરણને બચાવવાના ઉપાયો. અટેમ્પ્ટ્સ ટુ સેવ એન્વાયરમેન્ટ. પર્યાવરણની સમસ્યાઓ ખૂબ જ જટિલ છે એ વાસ્તવિકતા સ્વીકારીને વર્તવું જરૂરી છે. આ સમસ્યાનો ઉકેલ માત્ર ટેકનિકલ રીતે આવી શકે તેમ નથી. ઇજનેરી શાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર જેવી વિદ્યાશાખાઓની મદદ પણ પર્યાવરણની સમસ્યાઓને ઉકેલવા માટે પૂરતી નથી, કારણ કે પર્યાવરણની મોટાભાગની સમસ્યાઓ માનવસર્જિત છે, જેથી માનવ વર્તનની સુધારણા જરૂરી છે. એ માટે સમાજ મનોવૈજ્ઞાનિકો મહત્વની ભૂમિકા ભજવી શકે છે. 1970થી સમાજ મનોવૈજ્ઞાનિકો, પર્યાવરણ મનોવૈજ્ઞાનિકો તેમજ સમાજશાસ્ત્રીઓ પર્યાવરણની ગુણવત્તા વધુ ન કથળે અને તેને બચાવી શકાય તે માટે સમાજાભિમુખ વર્તનને પ્રોત્સાહિત કરવાના ઉપાયો શોધી રહ્યા છે. તે માટે જીવનશૈલીમાં અને સામાજિક રિવાજોમાં આમૂલ પરિવર્તન લાવવા જરૂરી છે. આ દિશામાં કેટલાક પ્રયત્નો થયા છે. વપરાયેલ કાગળ, કાચ, પ્લાસ્ટિક કે ધાતુ જેવી નકામી વસ્તુઓના પુનઃ ઉપયોગ માટેના પ્રયત્નો, ડિટર્જન્ટનો ઓછો ઉપયોગ અને રદ્દી વસ્તુઓને ટાળવાના પ્રયત્નોથી પર્યાવરણ પર તેનો નજીવો પ્રભાવ પડ્યો છે. પર્યાવરણનું રક્ષણ અને જાળવણીનો હેતુ સિદ્ધ કરવા આપણે પર્યાવરણની કેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ તે બાબતોથી લોકોને જાગૃત કરવા જરૂરી છે. તેમજ તેઓને પર્યાવરણ અભિમુખ કરવા માટે તેમના મનોવલણોમાં અને વર્તનમાં પરિવર્તન લાવવું જરૂરી છે. પર્યાવરણવિદો માટે પર્યાવરણના દુરુપયોગને અટકાવવા ઉપરાંત પર્યાવરણના દુરુપયોગની પ્રક્રિયાને ઉલટાવવાની જરૂર છે. રેફ્રિજરેટર માટે વપરાતા ક્લોરોફ્લોરોકાર્બનનો વધુ પડતો ઉપયોગ સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોની જોખમી અસરો સામે રક્ષણ આપતા પર્યાવરણના ઓઝોન વાયુના પડને પાતળું કરી નાખે છે. ઓઝોનનું પડ પાતળું થવાને કારણે ચામડીના કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સહકારથી 50 જેટલા દેશોએ ક્લોરોફ્લોરોકાર્બન CFC નો ઉપયોગ કરવાનું બંધ કર્યું છે.
એક એવું અનુમાન પણ કરવામાં આવે છે કે ઓઝોન પરની સામાન્ય જાડાઈ પાછી મેળવવા 50 થી 100 વર્ષ લાગશે. પર્યાવરણને થતા નુકસાનની સમસ્યા હલ કરવા માટે તાત્કાલિક સમયમાં મૂકી શકાય એવો કોઈ સરળ ઉકેલ નથી. આ સંદર્ભે લોકોનો સહકાર પ્રાપ્ત થાય અને વ્યક્તિ પોતે સમજે તો આ પરિસ્થિતિ નિયંત્રિત કરવાનું શક્ય બને. આ સમસ્યાના નિવારણ માટે માત્ર સરકારના પ્રયત્નો પૂરતા નથી. સમસ્યાની ગંભીરતા અંગે લોકોમાં જાગૃતિ લાવવી ખૂબ જરૂરી છે. ભારત અને વિદેશોમાં થયેલા અભ્યાસો દર્શાવે છે કે લોકો પર્યાવરણ સમસ્યાની ગંભીરતાથી સભાન નથી. તેથી આ સંદર્ભમાં જનજાગૃતિ કાર્યક્રમ શરૂ થાય એ સાચી દિશામાં પ્રથમ સોપાન ગણાય. ભારતમાં સ્વચ્છતા અભિયાન દ્વારા આ દિશામાં સારા પ્રયાસો થઈ રહ્યા છે અને તેનાથી લોકોમાં જાગૃતિ આવવા લાગી છે. પર્યાવરણને બચાવવાના મુખ્ય 2 ઉપાયો નીચે મુજબ છે. પહેલું, વાર્તનિક ઉપાયો. બીજું, સમષ્ટિગત ઉપાયો. પહેલું, વાર્તનિક ઉપાયો, બિહેવિયરલ સોલ્યુશન. અહીં આપણે પર્યાવરણને બચાવવાના વાર્તનિક ઉપાયો તરીકે સ્વૈચ્છિક સાદગી, નક્કર વાસ્તવિક પ્રવૃત્તિને પ્રોત્સાહન, વાર્તનિક ધોરણો અને સંગઠિત પ્રવૃત્તિ જેવા ઉપાયોની ચર્ચા કરીશું. પહેલું, સ્વૈચ્છિક સાદગી, વોલન્ટરી સિમ્પ્લિસિટી. આપણે ત્યાં કહેવત છે કે સંતોષી નર સદા સુખી. આ દ્રષ્ટિએ સુખી થવા માટે લોકોએ પોતાની જરૂરિયાતો ઘટાડવી જોઈએ. આ બાબતનો ખ્યાલ દરેક વ્યક્તિ દ્વારા સ્વૈચ્છિક રીતે થાય એ ખૂબ જરૂરી છે. ટેકનોલોજી અને કુદરતી સંપત્તિનો ઓછો ઉપયોગ કરવો તે ખૂબ જ સારી બાબત છે. વૈશ્વિક દ્રષ્ટિએ બધા જ દેશોએ કુદરતી સંપત્તિનો અસરકારક, સમજપૂર્વક અને સમાન રીતે ઉપયોગ કરવો જોઈએ. જીવનમાં સ્થિર કે સંતુલિત રહેવા માટે જરૂરિયાત કરતાં વધારે વસ્તુઓના ઉપયોગને ટાળવો જોઈએ. પર્યાવરણની સમસ્યાઓ આખા વિશ્વની સમસ્યા છે. દરેક વ્યક્તિએ એ દિશામાં વિચારવું જોઈએ. બીજું, નક્કર વાસ્તવિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન, એન્કરેજ કોન્ક્રીટ એક્શન્સ. લોકોને કુદરતી વસ્તુઓનો ઉપયોગ થતો હોય તેવા ઉપકરણોના વપરાશમાં ઘટાડો કરવા તેમજ વસ્તુઓના પુનઃ ઉપયોગ માટે પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ. હવાનું પ્રદૂષણ ઘટાડવા માટે ભાગીદારીમાં વાહનોનો ઉપયોગ અથવા જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ કરવો જોઈએ. લોકોને કેટલીક વસ્તુઓ અને સેવાઓ તેમજ તેની ઉપયોગિતા વિશેની માહિતી આપવાની સાથે સાથે તેઓને યોગ્ય વાર્તનિક પ્રવૃત્તિઓ માટે પ્રેરિત કરવા જરૂરી છે. કુદરતી સંપત્તિના ઉપયોગમાં ઘટાડો, તેનો કુશળ ઉપયોગ તેમજ વસ્તુઓના પુનઃ ઉત્પાદન અંગેના વ્યક્તિગત અભિગમ કરતાં સામુદાયિક અભિગમ વધારે અસરકારક બને છે. ત્રીજું, વાર્તનિક ધોરણો, બિહેવિયરલ નોર્મ્સ. વિશિષ્ટ પર્યાવરણીય નિયમો અને ધોરણો અંગે લોકોને માર્ગદર્શન આપવાની તેમજ પ્રેરિત કરવાની જવાબદારી સરકારી સંસ્થાઓની છે. લોકોમાં નિયમોની સ્પષ્ટતા કરી તે અંગેના ધોરણો પૂરા પાડવા જોઈએ. કેટલીકવાર લોકો યોગ્ય વર્તન કરતા લાગે તે માટે શિક્ષાત્મક પગલાં પણ લેવા જરૂરી છે. જેમ કે વાહન માલિકો માટે તેમના વાહનના પ્રદૂષણ સ્તરની તપાસ કરાવી પ્રદૂષણ તપાસ પ્રમાણપત્ર PUC વાહન પર લગાડવું ફરજિયાત છે. બળતણ, ફ્યુલ શીશા રહિત તેમજ જરૂરી ગુણવત્તાવાળું હોવું જોઈએ. તેમજ વાહન ઉત્પાદકો માટે ધુમાડાના નિયંત્રણ માટેના ધોરણો વધુ ચુસ્ત બનાવવા જોઈએ. દિલ્હી, સુરત, અમદાવાદ જેવા અનેક શહેરોમાં હવે શૂન્ય પ્રદૂષણ ધરાવતા કોમ્પ્રેસ નેચરલ ગેસ CNG થી ચાલતા વાહનોનો ઉપયોગ થવા લાગ્યો છે. કચરો કે સૂકા પાંદડા જાહેરમાં બાળવા પર પ્રતિબંધ હોવા છતાં તેનો ચુસ્ત અમલ થતો નથી. સુરક્ષા સંસ્થાઓને તેનો ચુસ્ત અમલ કરાવવા માટે સત્તા આપી સજ્જ કરવી જોઈએ. ક્લોરોફ્લોરોકાર્બનનું ઉત્પાદન અને તેનો ઉપયોગ ક્રમશઃ દૂર થવો જોઈએ. સમગ્ર વિશ્વમાં તેનો સમયાનુસાર અમલ થયો છે. લોકોએ શૂન્ય પ્રદૂષણ ધરાવતા બળતણના કોષો, ફ્યુલ સેલ્સ થી ચાલતા ઇલેક્ટ્રિકલ કાર તેમજ આવા અન્ય વાહનોનો ઉપયોગ કરવો જોઈએ. ચોથું, સંગઠિત જૂથ પ્રવૃત્તિઓ, ઓર્ગેનાઇઝ ગ્રુપ એક્ટિવિટીઝ. પર્યાવરણનું નિરીક્ષણ અને નિયંત્રણ કરવા માટે જૂથ પ્રવૃત્તિઓનો કાળજીપૂર્વક ઉપયોગ થવો
એ બીજો મહત્વનો અભિગમ છે. સંગઠિત પ્રવૃત્તિ દ્વારા વીજળીઘર, વાહન વ્યવહાર નિગમો, સહકારી સંસ્થાઓ, કોર્પોરેશનો તેમજ ઉદ્યોગો દ્વારા થતા પર્યાવરણીય નુકસાનમાં ઘટાડો તેમજ તેના પર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે. સરકારી સંસ્થાઓ, કોર્પોરેશનો કે ઉદ્યોગો જેવા શક્તિવાળી અને લાગવગવાળા સંગઠનો વ્યક્તિગત વાંધાઓ તેમજ ફરિયાદોને અવગણતા હોય ત્યારે જૂથ પ્રવૃત્તિઓ પ્રદૂષણની ધમકીઓને નિયંત્રણમાં રાખવા માટે અસરકારક કાર્ય કરે છે. કેટલીકવાર જનસમુદાયના હિતમાં મુકાયેલ દાવાઓ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન PIL અસરકારક પુરવાર થાય છે. સુપ્રીમ કોર્ટે બળતણના એટલે કે ફ્યુઅલ ધોરણોનો ચુસ્ત રીતે અમલ કરવો. પ્રદૂષણ નિયંત્રણના ધોરણો પાડવા, બિનઅસરકારક અને જૂના વાહનોનો નિકાલ કરવો, કોમર્શિયલ વાહનોને સંપૂર્ણપણે કોમ્પ્રેસ નેચરલ ગેસ CNG આધારિત કરવા તેમજ સરકારને નદીઓને પ્રદૂષણ મુક્ત કરવાના પગલાં લેવાના આદેશો કર્યા છે. આ જ રીતે સમૂહ માધ્યમો, માસ મીડિયા પણ કેટલીક મહત્વની બાબતોની જાગૃતિ માટે તેમજ સ્વસ્થ પર્યાવરણની રચના પ્રત્યેની જરૂરી પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવામાં ખૂબ જ ઉપયોગી છે. સમષ્ટિગત ઉપાયો, ગ્લોબલ સોલ્યુશન્સ. હવે પર્યાવરણને બચાવવાના સમષ્ટિગત ઉપાયોમાં વસ્તુઓનો પુનઃ ઉપયોગ, ઉર્જા સંરક્ષણ અને ગ્રીનહાઉસ અસરની ચર્ચા કરીશું. પુનઃ ઉપયોગ, રિસાયકલિંગ. આજે માનવજાત સામે વસ્તી વધારો, વસ્તુઓનો અતિશય વપરાશ તેમજ કુદરતી સંપત્તિના સંરક્ષણના અભાવને કારણે જોખમ ઊભું થયું છે. જીવન પ્રણાલીને નિભાવનાર પર્યાવરણમાં આપણે અપરિવર્તનશીલ અને નુકસાનકારક ફેરફારો કર્યા છે. આ સમસ્યાનો ઝડપી ઉકેલ નહીં આવે તો આવનાર પેઢીઓ માટે વિશ્વ જીવવા લાયક રહેશે નહીં. આ અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે તેમજ આપણી જીવનશૈલી અને સાંસ્કૃતિક રિવાજો પણ બદલવા પડશે. પુનઃ ઉપયોગ એ એવો સલામતી આપતો સરળ માર્ગ છે જેમાં મોટાભાગની કુદરતી સંપત્તિનો ઉપયોગ કરી તેને ફેંકી દઈ જમીન પર પ્રદૂષણની સમસ્યા વધારવાને બદલે તેના પર પુનઃ પ્રક્રિયા કરવાની હોય છે. દાખલા તરીકે ઠંડા પીણાના વપરાયેલા એલ્યુમિનિયમના કેન ઓગાળીને એલ્યુમિનિયમના અન્ય ઉત્પાદનો બનાવવામાં એનો ઉપયોગ કરી શકાય. આ જ રીતે કાગળ, કાચ, કાપડ, ધાતુ વગેરેનો પુનઃ ઉપયોગ થઈ શકે છે. આ ઉપરાંત દિન પ્રતિદિન પાણીની અછત ઊભી થતી જાય છે ત્યારે પાણીનો બગાડ અટકાવવો અને પાણીની જાળવણી કરવી ખૂબ જ મહત્વની બાબત છે. વિપુલ પ્રમાણમાં ગટરમાં વહી જતા પાણીનો પુનઃ ઉપયોગ કરવા માટે ગટરના પાણી પર પ્રક્રિયા કરી તે બિનજોખમી પાણીને નદીમાં છોડવું જોઈએ. બીજું, ઉર્જા સંરક્ષણ, એનર્જી કન્ઝર્વેશન. પૃથ્વી પર પર્યાવરણની સમસ્યાઓના ઉદ્ભવનું મુખ્ય કારણ કુદરતી સંપત્તિનો દુર્વ્યય છે. તેમાં પેટ્રોલિયમ પેદાશોનો દુર્વ્યય મુખ્ય છે. તેનું એક ઉદાહરણ અમેરિકા છે. વિશ્વની માત્ર 5% વસ્તી ધરાવતું અમેરિકા પૃથ્વી પરની વ્યાવસાયિક ઉર્જામાંથી 25% ઉર્જાનો ઉપયોગ કરે છે. સમગ્ર વિશ્વમાં પૃથ્વી પરની સંપત્તિના દુર્વ્યયનું પરિણામ એ આવે છે કે પદાર્થોનો પરંપરાગત પુરવઠો ટ્રેડિશનલ સપ્લાયઝ ઝડપથી વપરાઈ જાય છે. મોટાભાગના ઉદ્યોગો ખનિજ તેલથી ચાલે છે. ખનિજ તેલની અછતથી પરિસ્થિતિમાં જીવનના ઘણા પાસાઓ પર નિષેધક અસર થશે. વિશ્વના રાષ્ટ્રોએ ઉર્જા સંપત્તિનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ, તેનો દુર્વ્યય ટાળવો જોઈએ તેમજ ભવિષ્યમાં વાપરવા માટે ઉર્જા સંપત્તિઓનું સંરક્ષણ અને સલામત પર્યાવરણ માટે આયોજન કરવું જોઈએ. ત્રીજું, ગ્રીનહાઉસ અસર, ગ્રીનહાઉસ ઇફેક્ટ. સાંપ્રત સમયમાં માનવી મોટા પાયે પર્યાવરણ વિરોધી વર્તન અપનાવી રહ્યો છે. પર્યાવરણના દુરુપયોગમાં કચરો ઉત્પન્ન કરવો, પેટ્રોલ કે ડીઝલનો વધુ પડતો ઉપયોગ કરવો, વૃક્ષો કાપવા, કોલસા બાળવા, રેફ્રિજરેટરમાં ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ વગેરે વિશ્વ માટે ચેતવણીરૂપ છે. માનવીની વિવિધ પ્રવૃત્તિઓની પર્યાવરણ પર દૂરોગામી નિષેધક અસરો જોવા મળે છે, જેવી કે વાવાઝોડું, હવામાનમાં અચાનક પરિવર્તન, તાપમાનના પ્રમાણમાં થતો વધારો તેમજ ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાં ઓળખતી હિમશિલાઓને પરિણામે દરિયાના પાણીની સપાટી ઊંચી આવવી
વગેરે. આ અસરો દુનિયાના જુદા જુદા દેશોમાં જુદી જુદી જોવા મળે છે. દર 5 વર્ષે સમુદ્રના પાણીની સપાટીનું સ્તર 1 ઇંચ ઊંચું આવે છે. એવું જાણવા મળ્યું છે કે રિપબ્લિક માલદીવ્સના 3 ટાપુઓ આઇલેન્ડ પાણીની અંદર જતા રહ્યા છે. હવામાનમાં થતા આ પરિવર્તનને ગ્રીન હાઉસ અસર તરીકે ઓળખવામાં આવે છે. ગ્રીન હાઉસ એ એક કાચની છત છે જે સૂર્યપ્રકાશથી ગરમ થાય છે, પરંતુ તેમાંથી ગરમ હવા બહાર જતી રોકવામાં છે. આ જ રીતે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને નાઇટ્રસ ઓક્સાઇડ છૂટે છે, જે સૂર્યની ગરમીને રોકે છે અને પૃથ્વીને ગ્રીન હાઉસમાં બદલી નાખે છે. આ 3 વાયુનું પ્રમાણ 18મી સદીની મધ્યથી વધતું રહ્યું છે અને હાલમાં પણ આ વધારો ચાલુ જ છે. જો આ પ્રક્રિયા આ રીતે ચાલુ રહેશે તો એક એવો અંદાજ કાઢવામાં આવે છે કે 2100ની સાલમાં પૃથ્વીની સપાટી ઉપર 3.5 ડિગ્રી ફેરનહીટ હવાનું તાપમાન વધી જશે. પ્રાદેશિક હવામાનમાં સરેરાશ 1 થી 2 ડિગ્રી જ વધારો થાય તો વિશ્વમાં ખેતીના ક્ષેત્રે અવરોધો ઊભા થશે. આ પ્રકારના ઝોક ટ્રેન્ડથી મોટી હિમશિલાઓ ઓગળશે. પરિણામે સમુદ્રના પાણીની સપાટી ઊંચી આવશે તેમજ ઘણા દેશોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રચંડ પૂર આવશે. હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટાડવા માટે વધુમાં વધુ વૃક્ષો ઉછેરવા જોઈએ તેમજ રેફ્રિજરેટરમાં ક્લોરોફ્લોરોકાર્બન ઉપયોગ પર પ્રતિબંધ લાદવો જોઈએ. પરિણામે ઓઝોન પડમાં થોડુંક પરિવર્તન આવી શકે. આમ છતાં ઓઝોન પડમાં એટલું બધું નુકસાન થયું છે કે તેને સામાન્ય જાડાઈમાં લાવતા 50 થી 100 વર્ષ નીકળી જશે. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રો યુએનના અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે ભારત સહિતના દક્ષિણ એશિયાના ઘણા દેશોમાં પ્રદૂષણ પૃથ્વીની સપાટીથી 3 કિલોમીટર સુધીની ઊંચાઈમાં ફેલાઈ ગયું છે, જેને લીધે હવામાનની તરાહો બદલાઈ છે. તેની પાક પર અસર થઈ છે. પરિણામે લાખો લોકો શ્વસન તંત્રના રોગોથી મૃત્યુ પામશે. સમગ્ર વિશ્વ માટે આ એક ગંભીર પ્રશ્ન છે. માટે વાહનોમાંથી નીકળતા ધુમાડાને અટકાવવા તેમજ ઉર્જાના ઉપયોગમાં ઘટાડો કરવા લોકોએ સતત પ્રયત્નો કરવા પડશે. આ ઉપરથી એવું તારવી શકાય કે પર્યાવરણના 3 ઘટકો છે: ભૌતિક, સામાજિક અને સાંસ્કૃતિક. આ બધા જ ઘટકો માનવ વર્તનને અસર કરે છે. આપણું સાંવેદનિક તંત્ર આપણી આસપાસના પર્યાવરણ અને તેની અસરને સમાંતર રીતે અનુભવે છે. માનવ વર્તન દ્વારા પર્યાવરણના દુરુપયોગને લીધે જંગલોનો નાશ, પૂર, ગ્રીનહાઉસ અસર તેમજ ઉર્જાનો વ્યય જેવી ઘણી ગંભીર સમસ્યાઓથી કટોકટી સર્જાય છે. જેથી આપણે સૌએ સ્વસ્થ અને સંતોષકારક જીવન જીવવા માટે જરૂરી એવા પાણી જેવા કુદરતી સ્ત્રોતોની બચત કરતા અને પર્યાવરણને જાળવતા શીખી લેવું પડશે.